ધ્યાનમાં શું આવ્યા છે બહુ કાંઈ મોટો ભાષણ કે પ્રવચન મારે કરવું હોય પ્રમુખનો પણ એક ઉમેદવાર અપેક્ષા છે કે ગયા વખતે પણ જેવી રીતના તમે બધા ભેગા થઈ આપણે ગામે આ સીટ જીતાડી દીધી છે. આપણે એવી સીટ જીતા અને તાલુકા પંચાયત પણ જીતા પહેલી વાર ભાજપ કોઈથી આવી જ નહોતી કોંગ્રેસની બધી આપણે વસ્તુ અને કામ પણ ખૂબ સારા થયા છે અને આપણા ભાગે 2.5 વર્ષ પ્રમુખનું પણ આ સીટને મળ્યું એટલે બધા પાસે અપેક્ષા છે કે આ વખતે પણ મને ખ્યાલ છે કે ઉમેદવાર
નોખા બધી જગ્યાએ ઊભા થયા પણ પાર્ટીની બનવાની છે તાલુકા પંચાયત. આપણો ઉમેદવારી આપણો અહીંયા સદસ્ય અહીંયા બેઠો હશે તો આપણું કામ થશે. બાકી કોંગ્રેસના કોઈ જીતશે તો સીધા આવીને એમ જ કહેવાના કે વિપક્ષમાં બેઠા છે કામમાં વાત થાય ને છેલ્લે પછી એ બધું થશે. આપણે આંગળી એના કરતા આપણા બધાનો વિચારધારણા ભાજપ પહેલાંથી રહ્યું અને આ સીટ તો આપણે 700-800 મતે ગયા કેટલા બધા 900 ની લીધે આ સીટ આપણે ફરીથી જીતી છે પણ બધા આખા ગામનો સાથ સરકારની જરૂર. આપણે અપીલ કરવા આવ્યા છે કે પરમ દિવસે બધા ભેગા થઈ અને ફરી એકવાર આ સીટની જે જીત થઈ રહી છે એમાં બધાએ ભાગરૂપ બનો એવી બધાને અપીલ. બાકી અમારા લાયક કાંઈ હોય તો અમને અત્યારે પણ કરી શકો છો. અત્યારે પ્રશ્ન હોય તો કહી શકો છો. અત્યારે નો હોય ને પછી કાંઈ પ્રશ્ન પણ ઊભા થાય ત્યારે પણ કહી શકો છો. બાપા ગામમાં ગામ મંજૂર કરેલું મંજૂરી વાત કરીને બધા ગામમાં હાથ એ તો ઘણા બધા ગામો એસએસસી ડેટામાં હવે સરકાર ના પાડે છે ફાળવવાની અને એસસી ડેટામાં છે જ નહીં. નવે સસ્તી આવશે એને ફાળવવાની અને રાજ્યમાં કલેક્ટર મંજૂરી નથી આપે. એટલે આપણે ઉપાડ્યું છે છેલ્લા 2-3 મહિનાથી શું કામ મંજૂરી ના આપે. એટલે એ તાલુકાના ઘણા બધા ગામડામાં જનરલ પ્રશ્ન તો આપણે આગળ મેં પણ લખીને ઉપર મોકલ્યો તો એનો જવાબ પણ મને આવી ગયો છે. પણ આ ચૂંટણી પૂરી થાય ને બીચું લાગે તો અમે નોટિસ દબાણો બરોબર ખરાબ બને મંજૂરી મળી જાય તો શું છે કરી હતો. સમૂહનો પ્રશ્ન હોય આખા ગામનો પ્રશ્ન હોય ને કોઈ નોટિસ આવી હોય ને તો એ તમે અમારા ધ્યાન ઉપર મૂકજો હોય હેરાન ન કરે એ તો આપણે કરાવશું. પણ એનો કાયમી રસ્તો શું નીકળે છે ને એના માટે પણ આપણે મહેનત કરી અને હોરું કાઢીએ. તમારે એક ગામ પૂરતું નથી, ઘણા બધા ગામડામાં વાંકાને મોટા પ્રશ્ન છે. પણ આ વખતે પંચાયત એકવાર બેસે ને પછી આપણે આ બધા મુદ્દા ઉપાડી અને સરકારમાંથી ક્લિયર કરવા પડશે કે આ નીચેના લેવલથી આ વસ્તુ પૂરી ન થાય અને આને આપણે ટેટ સરકાર સુધી લઈ જઈને કરવું પડે અને આપણે કરશું. બાકી જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી સ્થાનિકમાં તમને કોઈ અધિકારી હેરાન ન કરે એના માટે અમે ગમે ત્યારે અમને કહેવાનું કાંઈ પડે મારા ધ્યાન ઉપર મૂકજો. નોંધ કાઢે બધા કામ કરો દર વખતે આપણે નોંધ ઉપર ભાજપનું હાલે મહેનત કરો બરાબર. બાપા બેઠા છે આપણે ઉપાધિ બાજુ કાળા બે છે આપણી પાસે હતા અહીંયા છે બાપા તો શેઠ છો. મારે તો તમારે ગમે ત્યારે એવું ને ગામનો પ્રશ્ન સમૂહમાં ગમે ત્યારે આવો મારો ભાઈ. એ કોઈ તમારે કોઈને હસ્તકે આવવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી આવી શકો છો. એટલે વ્યવસ્થિત ગોઠવણી કરી બધા ચર્ચા કરી લ્યો. અમારે લાયક કાંઈ હોય તો અત્યારે અમને કહો. તો તમારો એક છે ગામ ના, એ તો સમૂહ આખા ગામનો પ્રશ્ન છે તો કરવો જ પડે. કલેક્ટરથી નહીં થઈ શકે સરકારમાં કરાવવું પડશે, ઉપર લઈ જવું પડશે. એ પણ કરશો કેમ કે એવા છે મારા ધ્યાનમાં 4-5 ગામ છે કે જેના બરાબર છે. બીજું કઈ છે નહીં તમારું પછી હોય તો વાડી બનાવવાની ગામ માટે તમે આખું ગામ ભેગું થઈ ગયા વખતે મત કાઢ્યા હતા એવા ને એવા મત તમે પરમ દિવસે કાઢી દો મૂકી દો અને 2 દી પછી એની ગણતરી થશે. એનાથી એક મત વધારે તમે મને કાઢી દો, ખાલી એક જ મત વધારે. તમારે વાડી ક્યાં કરવી નથી, વાડી મારા ગ્રાન્ટમાંથી કરે 5 વધારે મત નથી, ખાલી એક મત વધારે છે. ગયા વખતે જે કાઢ્યા તમે ભાજપની પેનલમાં અહીંયા તમે જે ગયા વખતે મત કાઢ્યા હતા એનાથી એક જ મત મારે વધારે છે. તમારી વાડી થઈ ગઈ. એમાં તમારે કોઈ સરકાર પાસે જવાનું જરૂર નથી, કોઈને પાસે મારે કરવું મારા ગ્રાન્ટમાંથી કરવું. 8 સમાજવાળી બને આ તાલુકાના અંદર આપણે આ વખતે 7 સમાજ વાડીઓ બનાવી
ક્યાં કરવું એ તમારે નક્કી કરવું. ના એ તો જગ્યાએ પડી છે. બસ એ તમારે બધા નક્કી કરવું. બધા ભેગા થઈને એકવાર નક્કી કરવું. વાડી બનાવવાની જવાબદારી મારી. મારે તમારી પાસે ખાલી એટલી જ અપેક્ષા છે, ગયા વખતે જે મત નીકળ્યા હતા એનાથી એક મત મારે ખાલી વધારે જોઈએ. વાડી તમને આલીશાન થઈ જાય, તમારા આખા ગામમાં કોઈ દિવસ તમારે બીજે ક્યાંય કોઈ દિવસ મંડપ સર્વિસની જરૂર ન પડે એ પ્રકારની આપણે વાડી કરવાનું. અને મારી ગ્રાન્ટમાંથી કરવાનું, મારે સરકાર પાસે જવાનું નથી, મારે કોઈના પાસે જવાનું. આપણે કીધું બધાએ એક મત વધારે નું કહું છું, એક મત ઓછો નીકળે તો નહીં બનાવો એવું નથી. તમે એમ ન મૂંઝાતા. મારો કહેવાનો અર્થ એમ થાય કે તમારે મહેનત એટલી કરવાની, રિઝલ્ટ એવો લાવી દેવાનો, બાકી સમાધિ વાળી બનાવી દેવાની મારી જોડે. એમ ન મૂંઝાતા કે એક ઓછું આવ્યું બાપા પકડી રાખશે પછી. હરુભાઈ કામ કર્યું છે ગામ માટે, વિસ્તાર માટે, આખા તાલુકામાં કામ આવ્યું. પાછા સ્થાનિક જ છે ને આઈને આપણે પાછું ગમે એ દીકરી હોય તો પૂછે શું કામે ગયા. ના ના એમ તો પછી દોડતા પ્રમુખ આપણને મળ્યા, અઢી વર્ષ કામ કરે. એવા વ્યક્તિ પાછા બેસાડો તો કઈ વિસ્તારને કઈ કામ થાય, આપણે એની અપેક્ષા રાખીએ. અને સાચું હવે હું ખાલી હરુભાની વાત કરું, હું આપણે પેનલ ટુ પેનલ હાલવાનું છે. આપણે બેડાના સરપંચ જો પેલા જ આવશે પછી અમારે મારે એ તો ખબર તો ખબર વાત ન થાય કે બાપા આવ્યા હતા ખાલી હરુભાની વાત કરી ગયા ગયા. આપણા ભાઈ રોજાસરા ભાઈ નું પણ થાય એ તો જિલ્લા ઉપર આપણે જિલ્લા પંચાયતમાં આ વખતે જે ગયા વખતે ભાઈ ચતુરભાઈ લડ્યા હતા, આ વખતે આપણે મનીષભાઈ આપણે સરપંચ લડાઈ, એટલે બંને જણાને આપણે મોકલવાના. બે મત આપણે દેવાના, બે ભાઈ કમળમાં, બે કમળમાં દઈ અને બંનેને આપણે ઉપર મોકલવાના. ગયા વખતે મહેનત કરી દે એવી મહેનત કરી દો, બાકી તમારા આ પ્રશ્ન તો મારે જ કરવાનો, મારે બીજા કોઈને પૂછવાનું નથી. મારા હાથમાં પૈસા બાપા એના દેવાના. તમારે કઈ કામ હોય તો બાપાને ગમે ત્યારે મળી શકો છો, કાર્યાલય હોય જ છે. દિલ્હીથી આવે ને ગમે ત્યારે એવું નથી. અને અમે ઘણી વખત કહી છે કે આવો પાણી જાતું પાછો એક નંબર નું આવે બે ભેગો ખુલે છે આપની પેલી ટાઈમ ચાલો બીજું કઈ હોય અમારા લાયક કઈ હોય તો કયો. પંચાયત નું તો આપણે દઈ દીધું છે. પંચાયત અલગ ના વસ્તી વસ્તી મૂળ એક જ પંચાયત કેટલી વસ્તી થાય? 463 વોટિંગ યાર ઉપર થાય છે. આપણે દીધું તો 3 વર્ષ થયા બરોબર અલગ
ચંદ્રપુરથી આપણે ના પાડી એવા કે તમારા ગુંદાખડા છે હવે એને આપણે હાથ આઠ ગામ કીધા કે હંતાઈનો તમારે એટલો પ્રશ્ન નથી. આપણે ફરીવાર મૂકી કેસરી બાબાના હસ્તે એમાં અહીંયા એ 8 ગામ હતા એમાં ચંદ્રપુર એક જ અલગ કર્યું. તો એની તો બાકી સ્પેશિયલ કેસમાં લઈને વસ્તીના ધોરણના આધારે નોકરા કરો તો 25,000 3,000 નું મતદાન આવે, 3,000 નું એટલું. એટલે આપણે આપણી સરકારને અનામત આપવું બોલી પાટિયાનું ઓલી બાજુ મંત્રી બધું ભેગું થઈને 8,000 જેવો હતો ને તો 8,000 નું ગામ હતું એમાં એટલે ત્યારે મોહનભાઈ ને કીધું તો મોહનભાઈ શું કીધું સાહેબ ના પડી તો ના થાય એવા ગુંદાકડી નહીં કે બેઠો એવા 8 ગામ થાય. એ લોકોને એમ થતું તમારા હસ્તે મુકાવી દે. ના ના એક કામ કરો આપણે મારા હસ્તે મુકાવી દઈએ જ્યારે સમય આવશે જ્યારે એની જોગવાઈ થશે ત્યારે આપણે એને ધક્કો મરાવી દઈશું મારા હસ્તે મુકાવી દઈએ છે અરજી કરીને મુકાવી દો પછી આપણે જૂનું તો પકડ પડ્યું એનું મને કંઈક છે મારા ભાઈ પણ એને કીધું લોકો શંકરને કંઈક ત્યાં કોઈ ગામનો વ્યક્તિ ને આપો મને એનો આધાર તો આપણો તમે જે application છે ને, સાહેબ એવું કે તમારે એક ને 8 ગામ ને વાંકાનેર તાલુકાના વસ્તી ધોરણ ઓછું હોય ને ભાઈ નોકરી અલગ ના પડે એના માટે અમારે મંત્રી ને હાથ અલગ અલગ પણ એનો પ્રયાસ આપણે કરીએ પ્રયાસ કરતો એનું મને આપજો કંઈક અને મારે તમારે વેચે તો મને આપો એ ઉપાડી લેશો પણ આ અત્યારે તમારે મારે કોઈને પૂછવાની જરૂર નથી મારે સરકાર પાસે જવાની જરૂર નથી તમારે હોલ બનાવવાની જવાબદારી માટે તો એના માટે આપણે આખું ગામ ભેગું થઈને જે રીતના ગયા વખતે ઉપાડ્યું તે રીતના તમારે ઉપાડવું પડે બરોબર બધા ચર્ચા કરી લો કાલે પહેલો દિવસ છે પરમ દિવસ આપણે મતદાન છે ટકાવારી પ્રમાણે ઊંચું થાય બધું પાર્ટીમાં ચાલે એવું ગોઠવી દો હોલ કરવા મારે કોઈને પૂછવાની જરૂર નથી એ મારા ઉપર તમારે મૂકી દો એની જવાબદારી મારી સારું મારે હજી એક ગામડે જવાનું છે હવે હું રજા લઉં હા હા લાગી ગયા